બનાવો એટલા તો હારા બનાવો હવે હું હવે કુવામાં ઉતરીને ઠેકડા મારીને મરીને બનાવવા ગુજ્જુ ગોટી કિલો તે ડિસેબલ થઈ ગઈ હતી તો એની પાછળ હતા થોડાક આપણે તો હવે ડેઈલી તમને મોજ કરાવવાની કોશિશ કરતો રહીશ। અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા પાણી જોવા મળે થઈને કે પાણી કેવું આવે છે કારણ કે આપણે એક કુવામાં છે જે આપણે આ વાવમાંથી બીજી વાવમાંથી આ કુવામાં પાણી જાય છે અને કુવો સાવ ખાલી છે પડે તો બર પડે તો આજુબાજુ ભેગા કરવા પડે તો બધાને ભેગા કરીને મોટર ગાઢવી પડે અને ગાઢવી ઓલી કહેવત છે ને કે કર ભલા સો હો ભલા તો હમણાં મેં કીડીને મોકળાને ભલું કર્યું તો લાઈટ આવી ગઈ। હેલો ગાઈસ તો રામ રામ ને જય નથરાજ સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં ને આપણા બ્લોગમાં। હમણાં જાજા એટલે બહુ જાજા ટાઈમથી આપણે બ્લોગ અપલોડ ના કરતા એનું કારણ હતું કારણ કે આપણી જે જૂની આઈડી હતી ઇન્સ્ટાગ્રામની ગુજ્જુ ગોટી કિલો તે ડિસેબલ થઈ ગઈ હતી। આમાં થોડીક મારી પણ ભૂલ હતી અને થોડાક ઇન્સ્ટાગ્રામના કારણે એ આઈડી આપણી ડિસેબલ થઈ ગઈ હતી પણ એને બહુ જાજો ટાઈમ થઈ ગયો અને આપણે નવી આઈડી પર સ્ટાર્ટ કરી દીધી એ જ નામની છે ગુજ્જુ ગોટી કિલો ઓફિશિયલ। તો એમાં થોડાક આપણે હતા અને બાકી તો હમણાં ખેતીના કામકાજો હતા તો આપણે વ્લોગ શૂટ કરતા પણ આપણે યુટ્યુબમાં જ ખાલી અપલોડ મતલબ કે શોર્ટ વિડીયો અપલોડ કરતા આમ લોંગ વિડીયો ના મૂકતા પણ હવે ઘણા એની કોમેન્ટો અને ઘણા એને મને મેસેજ આવે છે કે ભાઈ તમે જે ફૂલ વ્લોગ મૂકતા 5-7 મિનિટના જે ફૂલ વ્લોગ મૂકતા એ કાં નથી મૂકતા અમને બહુ મજા આવતી ને તમારું ગુજરાતી નામ ને તેને તમારી ભાષા સાંભળવાની બહુ મજા આવતી તો મને એવું લાગ્યું મેં કીધું હાલો હવે બધાને જો મજા આવે તો ક્યાંક આપણે ઠોકતા જઈએ તો હવે હું છે ને ડેઈલી નહીં પણ એક બે દી ફૂલ વ્લોગ મૂકવાની ટ્રાય કરીશ ને તમને ફૂલ મોજ કરવાની ટ્રાય કરીશ કારણ કે લાંબા વ્લોગ શૂટ કરવામાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં મૂકતા હોય ને એટલે પછી થોડોક આમાં આપણે ટાઈમ દેવો પડે કારણ કે તમને મજા આવે એમને મૂકી દે તમને મજા ના આવે એટલા માટે છે ને તો એવી રીતના હતું આપણી જે આઈડી હતી તે ડિસેબલ થઈ ગઈ હતી આપણી થોડીક ભૂલ હતી અને થોડીક ઇન્સ્ટાગ્રામ તરફથી તો એ બધું હતું એ આપણી જૂની આઈડી હતી રહી ગઈ હતી એટલે આપણે જે નવી આઈડી હતી તેમાં ફોકસ કરતા હતા તેમાં થોડુંક આપણે ટાઈમ આપતા હતા તો પણ બહુ સારું કહેવાય કારણ કે 2 નહીં પણ 1.5-2 મહિનામાં કદાચ 2 મહિના જેવું થઈ ગયું કે 2 મહિના અંદર હોય આપણે નવી આઈડી બનાવી 25,000 ફોલોવર થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં તમારો બધાનો બહુ પ્રેમ બહુ સપોર્ટ અને તમને બધાએ બહુ સપોર્ટ કર્યો એટલે આપણે અહીંયા પૂગી ગયા નહીંતર નવી આઈડી બનાવી અને એટલે હદે પૂગવું બહુ અઘરું કહેવાય કારણ કે 25,000 ફોલોવરે પૂગવું એટલે બહુ મહેનત કરવી પડે પણ આપણે તમારા બધાને સપોર્ટ અને મારા કોન્ટેન્ટ બધા જોઈ અને બહુ મજા આવી અને તો એની પાછળ હતા થોડાક આપણે તો હવે ડેઈલી તમને મોજ કરાવવાની કોશિશ કરતો રહીશ લોંગ વિડીયો બનાવી અને કોમેડી દેશી કોમેડી સાથે આપણી મજા સાથે તો તમને મોજ કરાવવાની કોશિશ કરતો રહીશ પણ જો તમને મોજ ના આવે તો ખોટું ના લગાડતા હું મારી રીતે બધી ટ્રાય કરીશ પણ મને કોઈ હે ને એમનું કહેતા કે નથી મજા આવતી ને આમ તેમનું બધી તમને ટ્રાય કરીશ હસાવવાની રોવડાવવાની બધી ટ્રાય કરીશ મારી રીતે બધી મહેનત કરીશ પણ તમે કોઈ એમનું કહેતા કે વિડીયો નથી મજા આવતી હારા બનાવો એટલા તો હારા બનાવો હવે હું હવે કુવામાં ઉતરીને ઠેકડા મારીને બનાવવા આટલી મહેનત તો કરીએ છીએ અમે તો તમે એમ કે મજા આવતી તમારે પછી શું કરવું એટલે આ તો હસવાનું થાય પણ મોજ મજા કરતા રહ્યો અને આપણા ડેઈલી વ્લોગ જોતા રહ્યો અને હવે ડેઈલી તમને મોજ કરાવવાની કોશિશ કરતો રહીશ। અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા પાણી જોવા મળે થઈને કે પાણી કેવું આવે છે કારણ કે આપણે એક કુવામાંથી બીજા કુવામાં પાણી નાખીએ છીએ કારણ કે મામાના કંઈ ઠેકાણા છે નહીં અને પાણીની ખૂબ જ જરૂર છે આપણી મગફળીને અને મગફળી વાવી દીધી અને આપણે જાજો ટાઈમ થયો છે તો એના ઉપર આપણે ફૂલ બ્લોગ બનાવશું કેવી રીતના છે શું છે પાછળ તમે જોઈ શકતા હશે આખી મગફળી બરોબર એના ઉપર આપણે ફૂલ બ્લોગ બનાવશું કારણ કે હવે ડેઈલી આપણે બ્લોગ ચાલુ કરવાના જ છે તો પછી ડેઈલી મોજ કરાવવાની છે તો અત્યારે આપણે એ કુવામાં પાણી જાય છે તમે જોઈ શકતા હશે જે આપણે આ વાવમાંથી બીજી વાવમાંથી આ કુવામાં પાણી જાય છે અને કુવો સાવ ખાલી છે જોઈ લ્યો તારિયા ઝાટક છે કાંઈ પણ પાણી છે નહીં તો આપણે તેને ભરીએ છીએ કારણ કે આપણે અહીંયા ખેતરમાં મગફળીને પાણી પાવાનું છે અને ફુવારા ચલાવવાના છે તો ફુવારા અને બધી પ્રોસેસ કેવી રીતના છે તો એ આગળ તમને અપડેટ આપતો રહીશ બસ અત્યારે તો આ કામ ચાલુ છે બરોબર આવી ગરમીમાં અત્યારે અહીંયા ઓરડીમાં ગરી અને બેસવું પડે કારણ કે લાઇટ આવજા કરે છે ને તો મોટર ચાલુ કરવી પડે ને જો હાવ ચાલુ રાખીને જાવ તો બરી જાય તો પછી કુવા માટે ગાઢવી પડે તો બર પડે તો આજુબાજુ ભેગા કરવા પડે તો બધાને ભેગા કરીને મોટર ગાઢવી પડે તો પછી 2 દીએ પાછી કુવામાં જાય એટલે આ બધી પ્રોસેસ હોય એટલે અમારે અહીંયા ઓરડીમાં ગરી અને બેસવું પડે ગરમી હોય કે જે હોય અત્યારે આપણે 4x4 ની ઓરડીમાં ગરી અને બેઠા છે એટલે આવી બધી પ્રોસેસ હોય છે એટલે થોડી વાર આપણે અહીંયા ખોટી થવું પડે છે કારણ કે લાઇટનો પ્રોબ્લેમ છે એટલે આપણે અહીંયા બેસવું પડે છે કારણ કે લાઇટ આવે તો પછી આપણે મોટર ચાલુ કરીને જઈ શકીએ એટલે હવે હમણાં થોડી વારમાં આવી જાય એટલે ઘરે આપણે નીકળીએ નહીં તો અહીંયા ગરમીમાં બફાઈ જાય તો કામ લેવા જાય કોઈને ખબર નહીં પડે
ઓલી એક કહેવત છે ને કે કર ભલા સો હો ભલા. તો હમણાં મેં કીડી અને મોકળાને ભલું કર્યું તો લાઈટ આવી ગઈ એટલે હું ગરમી ખાતો ખાતો બચી ગયો અને બહાર નીકળ્યા અને ભાગી ગયો ઘરે. હવે જાઉં છું ઘરે, સોરી ભાગી નથી ગયો. એટલે એવી બધી છે આ પ્રોસેસ, બધી આવી રીતના હોય છે. એટલે દાન પુણ્ય કરતું રહેવાય તો આપણું સારું થતું રહે, બરોબર. નહીં તો ગરમીમાં બફાઈ જાય હમણાં જે 4x4 ની ઓરડીમાં. પણ એ તો દયા થઈ ગઈ ભગવાનની, મેં દાન પુણ્ય કરી નાખ્યું. એટલે આપણે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, હવે ખુલ્લી હવામાં આવી ગયા છે, હવે કઈ ઉપાધિ જેવું છે નહીં. તો વિડીયો ના આવવાનું કારણ એ જ હતું, આપણે આઈડીની પ્રોસેસની પાછળ હતા. પણ ખેર જે ભગવાનને મંજૂર હોય, સોરી ભગવાન જ ના કહેવાય ને, કારણ કે આ તો ટેકનિકલ પ્રોબ્લેમ છે. એટલે ઇન્સ્ટાગ્રામને જે મંજૂર હોય એ થયું, બરોબર. પણ હવે તમે ધ્યાન રાખજો, જે બી કોન્ટેન્ટ ક્રિએટર હોય, વિડીયો ક્રિએટર હોય, વિડીયો બનાવતા હોય, તે ધ્યાન રાખજો કે ઓરિજિનલ કોન્ટેન્ટ સિવાય તમારી આઈડીમાં એક બી કોન્ટેન્ટ અપલોડ ના કરતા. બીજા વિડીયો મૂકવાનું તમને એટલે ના પાડું છું, કારણ કે ભવિષ્યમાં કદાચ કંઈ પ્રોબ્લેમ આવે, કંઈ અપડેટ આવે તો તમારી આઈડીને ઇફેક્ટ કરે. એટલા માટે થઈને ઓરિજિનલ તમારા પોતાના કોન્ટેન્ટ સિવાય બીજા એક કોન્ટેન્ટ અપલોડ ના કરતા. મારું એટલું કહેવાનું છે. બાકી તો ભાઈ જેવી જેની મરજી, કોઈને આમ ધાડ તો કહેવાય નહીં, કોઈ માને ખરી નહીં માને, પણ આ તો આપણે અનુભવ થયો એટલે શેર કરીએ છીએ, બરોબર. એટલે હવે કાંઈ ટેન્શન જેવું છે ને, બધું લીગલી થઈ ગયું છે. હવે બધામાં વિડીયો અપલોડ થાય છે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, પછી થેર, પછી ફેસબુક, પછી વગેરે વગેરે જે બી પ્લેટફોર્મ છે, સ્નેપચેટ, બધામાં આપણી એક જ નામ છે, ગુજ્જુ કોટિકલા. એટલે બધામાં વિડીયો અપલોડ થાય જ છે ને, ડેઈલી કોમેડી વિડીયો અપલોડ થાય જ છે ને. હવે ડેઈલી વ્લોગ પણ આવશે યુટ્યુબમાં, એટલે મૂંઝાતા નહીં, કારણ કે હવે નવી અપડેટ સાથે ફરી પાછા આપણે આવી ગયા છીએ. બસમાં થોડોક ટાઈમ બ્રેક લઈ ગયા હતા, પણ એ બધું આ બધું પ્રોસેસ હતી એટલે એવું બધું થઈ ગયું. એટલે હવે ડેઈલી આપણે મોજની સફર શરૂ થઈ ગઈ છે. તો હવે ડેઈલી મોજ કરાવીશ, આપણી ગાંડી ઘેલી ભાષામાં તમને મોજ કરાવતો રહીશ, હસાવતો રહીશ, અને કોમેડી અને દેશી વિડીયો સાથે તમને મનોરંજન કરાવતો રહીશ. બાકી બે ઘડી મોજ કરવાની સવાલ છે, હું લઈને આવ્યા, હું લઈને જવાનું, બધું તંબુરામાં ગયું, મોજ કરો ને માય ગયું. જે થવાનું એ થવાનું છે, જે તકલીફો આવવાની છે આવવાની જ છે. આપણા મૂંઝાવાથી કે આપણા દુઃખી થવાથી કાંઈ થવાનું નથી, થવાનું છે એ થવાનું જ છે. એટલે હસતા ખેલતા રહ્યો, કામ તે કામ કરી લ્યો, દુઃખ આવે તે થોડું ભોગવી લ્યો, અને સુખ આવે તે મોજથી જીવી લ્યો. બાકી આઈને પડ્યું રહેવાનું છે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી મોજ કરો, મજા કરો અને ખુશ રહ્યો.